નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગરથી 15 કિલોમીટર દૂર આવેલું દેદાદર ગામે આવ્યા છીએ, જ્યાં ગંગો કુંડ નામે 1100 વર્ષ જૂનો પ્રાચીન કુંડ આવેલો છે. આ વિડીયોમાં તે કુંડ વિશે માહિતી આપીશું. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. ગંગવો કુંડ સુરેન્દ્રનગરથી લગભગ 15 કિલોમીટર દૂર વિરમગામ બાજુ જતા દેદાદર ગામમાં આ ગંગવો કુંડ આવેલો છે. આ વિસ્તારને દધીચી ઋષિનો આશ્રમ માનવામાં આવે છે. દધીચીમાંથી અભ્રંશ થઈને ગામનું નામ દેદાદર પડ્યું હોય તેવી શક્યતા રહેલી છે. આ કુંડ 1100 વર્ષ પહેલા બનેલો છે. કુંડમાં ચારે દિશામાં મંદિરો આવેલા છે. કુંડની ચારે બાજુ 4 મંદિરમાં ગણપતિ, શિવ, અંબાજી અને સૂર્યની મૂર્તિઓ આવેલી છે. આ મંદિરોની સ્થાપત્ય કલા નમૂના રૂપ છે. 15 બાય 11 મીટર કદનો આ કુંડ છે. કુંડમાં ત્રણેય બાજુથી ઉતરવા માટે પગથિયા બનાવવામાં આવ્યા છે. આવી સ્થાપત્ય કલા આપને ભાગ્યે જ ક્યાંક જોવા મળે તેવી છે. આ કુંડ વિશે કોઈ ખાસ ઐતિહાસિક દસ્તાવેજો નથી, પણ લગભગ 1100 વર્ષ પહેલાં બંધાયેલો છે, જે એક દંતકથા મુજબ વણઝારાએ બંધાયેલો હોય કે સોલંકી યુગ દરમિયાન બંધાયેલો છે, તેથી કદાચ બાબરાભૂત દ્વારા બનાવવામાં આવ્યો હોય તેવી શક્યતા પણ રહેલી છે. આ કુંડનું પાણી વર્ષમાં 3 વાર કલર બદલે છે. અહીં ભાદરવી અમાસે ગંગાજી પ્રગટ થતા હોવાની માન્યતા રહેલી છે, તેથી દર ભાદરવી અમાસે અહીં મેળો ભરાય છે. તે દિવસે આ કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. વિધિ વિધાન માટે કે સ્નાન કરવા માટે આ કુંડનો ઉપયોગ કરવામાં આવે છે. સામેની સાઈડ દિવાલ આવેલી છે, જ્યાંથી પાણી ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ચાલો આપણે ત્યાં જઈએ. અહીંથી પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંથી આપ જુઓ, ખૂબ સરસ સ્થાપત્ય કળા. સામે ઘટાદાર વૃક્ષો. એક વાત તમને સ્થાનિકો દ્વારા એ પણ જાણવા મળી કે આ કુંડનું તળિયું હજી સુધી કોઈ શોધી શક્યું નથી, અને અત્યાર સુધીમાં આ કુંડમાં કોઈ અનિચ્છનીય બનાવ પણ બન્યો નથી. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કુંડને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે.
કુંડની નજીક પાળિયાઓ છે. તે પૈકીનો જૂનામાં જૂનો પાળિયો ઈસવીસન 1727નો છે, જ્યારે છેલ્લો ઈસવીસન 1890નો છે. અહીં એક હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. આ અતિ પ્રાચીન આંબલીનું ઝાડ. ઈસવીસન 1966માં મંદિરનો પુનરુદ્ધાર કરી મૂર્તિઓ પધરાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. મિત્રો, હનુમાનજીના હાથમાં હંમેશા ગદા રહેલી હોય છે, પણ અહીં તેમના હાથમાં તલવાર રહેલી છે, જે ભારતમાં બીજે ક્યાંય પણ જોવા નહીં મળે. જય હનુમાન દાદા. તો આવો ઐતિહાસિક કુંડ કે જેનો કોઈ ઇતિહાસ નથી પણ પૌરાણિક છે, તેની આપ એકવાર જરૂરથી મુલાકાત લેશો. તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો આપને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવશો. સારો લાગ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેશો, જેથી આપને આવા વિડીયો સૌપ્રથમ મળતા રહે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય જય ગરવી ગુજરાત.